જોઈને ખબર પડી કે અત્યારે આપણે લાલપુરમાં છે ને હવે અહીંથી આપણે લીફ માગીને જવાના છે દ્વારકા અને જોવું ભાઈ આપણી જર્ની કેવી રહી અહીંથી લીફ માગીને આપણે ફાઇનલી જવાના છે દ્વારકા લગન અને અહીંથી 121 કિલોમીટર થાય જોઈ છે આપણી જર્ની કેવી રહી અને અત્યારે વાગ્યા છે સવારના 7 તો ભાઈ અત્યારે છે ને આપણે રસ્તામાં છે હજી આપણે એક લીફ નથી મળી હવે લીફ મળે જોઈએ ઊભું રાખી આપણે લીફ દેખ ના દઈએ અને કેવા નથી ભાઈ આપણી પૈસા નથી ફ્રીમાં દ્વારકા જવાનું હોય અને 121 કિલોમીટર થાય જોઈ છે ભાઈ આગલો સફર કેવો છે ને હજી તો આપણે આ બાજુ એરિયામાં કંઈ હવે અહીંથી આપણે લીફ મળે ત્યાં આગળ જાય હજી તો અમને કંઈ વાહન નથી ફીટકું લીફ મળે ત્યાં તમને ફટકી અત્યારે ને આપણે હવે ઉપર છે ને હજી આપણે એક લીફ નથી મળી હવે આગળ જોઈએ છે કે ભાઈ લીફ જડે કે નહીં અમે લગભગ 10 વાગી ગયા 1.5 કલાક છે અહીં હજી અમને વાહન ક્યાંય દેખાતું નથી ભાઈ દેખાડ દે હાઈવે ને કાંઠે તો ઘણા સમય રાહ જોયા પછી મળી ગઈ આપણે પહેલી લીફ આપણે મંદિર તરફ જવાની પણ એ પણ આપણે નથી ખબર કે કેટલી લીફ હતી પૂછ્યા પછી ખબર પડી કે 8 કિલોમીટરની લીફ છે અને આ જે ભાઈ છે ને એનું નામ છે અનિલભાઈ અને આ આજુબાજુમાં જાય છે તો અત્યારે આપણે થોડી ઘણી લીફ મળી ગઈ છે તો 8 કિલોમીટરની લીફમાં આપણે પૂગી ગયા તો બહુ બધો રોડ કીએ ત્યાં લગાડ અને અનિલભાઈ આપણે આપી હતી લીફ તો અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ભાઈ આપણે લીફ આપવા માટે કેમ કે કોઈ લીફ નથી આપતી અનિલભાઈ આપી હતી ચાલો કન્ટિન્યુ તો અનિલભાઈ ને આપણે 8 કિલોમીટરની લીફ દીધી હતી અને અત્યારે એને આપણે બબોજા જેવું કંઈક કે ને ઇલાકો ત્યાં પૂગી ગયા હવે અહીંથી 17 કિલોમીટર કાપવાના અને રસ્તો હાવ સુમસાને અડધા ભૂટકે પણ ફૂલ હોય એટલે આપણીમાં નથી બેસતા આપણે નોર્મલ ખટારો ગમે વસ્તુ જડે તો લીફ માગી લેશું પણ અત્યારે રોડ હાવ ખાલી છે તમે બધા જોઈ શકતા હો રોડને તો અત્યારે હે ને ખંભાળિયા સલકોમાં હાલતા જાય અહીંયા મોહન ભાઈ બંધ બે હાલતા જાય જો અત્યારે રેલવે સ્ટેશન અહીં અત્યારે આપણે એને ખંભાળિયા પૂકી ગયા હવે દ્વારકા જવાનું હોય દ્વારકા લગભગ 85 થી 86 કિલોમીટર રહ્યા તો હવે આપણે અહીંયા લગનની સફારી ચડી આપણે 2 લીફ ચડ્યા અને 2 લીફમાં આપણે બરોબર 27 થી 28 કિલોમીટરની લીફ ચડી ગઈ હતી તો અત્યારે એને ખંભાળિયાની સડકોમાં આપણે હાલવું ચાલુ કરી દીધું અને અટાણ આપણે રેલવે સ્ટેશન અને ઉદય જેમ કે વાહે અને અત્યારે એને દ્વારકા માટે આપણે આગળ જઈએ અને ત્યાં આપણે બીજી લીફ જડે એ પ્રમાણે આપણે દ્વારકા નીકળી મેળ આવે છે તો જમવા તો જમશું દુકાને નાસ્તો કરીને નીકળવાનો વિચાર છે અત્યારે ફટાફટ દ્વારકા બાજુ અને ભાઈ આપણે કાલ 1 તારીખ એટલે પેલા મહિને 1 તારીખ આપણે પૂગવાનું હોય દ્વારકા તો ફટાફટ નીકળી જઈએ દ્વારકા ગોરા તો અત્યારે એને અમને લીફ મળી ગઈ અને હવે 9 કિલોમીટરની લીફ થઈ જાય અને આ ત્રીજી લીફ છે અમારી અને લગભગ પછી હજી એક ટકા ઉતરીને હવે કેટલી લીફમાં આપણે દ્વારકા પૂગી અત્યારે 1 વાગ્યો છે અને અમે કન્ટિન્યુ ચડી ગયા અને ઉદય પૂગી મજા આવે ને 3 લીફમાં અમારે ખંભાળિયાથી અંદર એન્ટર થઈ ખંભાળિયા બાયરો બાય લગન અમારે હાલવું પડ્યું હતું 3-4 કિલોમીટર પછી અમને લીફમાં ચડી ગઈ છે હવે ત્યાં લગન અમને લઈ જાય જોવાનું એ છે આપણે ત્યાં આ રીતનું કંઈક છે અને માલ સમાન આ કંઈક ભર્યો છે એના ઉદય અને આ હાઈવે નીકળી ગયા ઉતરો અત્યારે હે ને 3 થવા આવ્યા છે અને અત્યારે આપણે ભાટિયા છીએ અને આપણે પૂરેપૂરા 50 કિલોમીટર કાપને ખાવ 40 કિલોમીટર દ્વારકા રહ્યો 40-45 122 કિલોમીટર થાય તો ફટાફટ નીકળી અને વળી કંઈક સાધન ગોતી અને ફ્રીમાં પૂગી દ્વારકા તો અત્યારે હે ને 3 વાગી ગયા ને અત્યારે હે ને આપણે નહીં તો 70-80 કિલોમીટર કાપી નાખ્યા હવે 40 કિલોમીટર કાપવાના છે એટલે 70 કિલોમીટર કાપી નાખ્યા અને અત્યારે જો આપણે મેન રોડે જાય છે અને લીફ માગીને ફટાફટ દ્વારકા 40 કિલોમીટર રહ્યું અને આપણે હે ને ભાઈ 3 લીફ ચડી ગઈ હવે હે ને આપણે 3 પેલી બીજી ત્રીજી અને ચોથી લીફ ચડી હવે અમારે 5મી લીફ ગોઠવીને દ્વારકા નીકળવાનું હોય તો નીકળી અને દ્વારકા અને દેખાડી અને પબ્લિકને બહુ છે ચાલો દ્વારકા હાલો ને હાલતા થઈ ગયા જો આ મેન હાઈવે પાટિયાની હવે હે ને અત્યારે વરસાદ જેવું ચાલુ થઈ ગયું ફૂલ વરસાદ જેવું ચાલુ થવા માંડ્યું હોય તો અત્યારે આપણે બસમાં લઈ બસમાં ચડી જાય એટલો પ્લેન છે સિમ્પલી બસ આવે જોઉં છું ને ભાઈ આ બાજુ ફૂલ આદર થઈ ગયો અને સાટા પણ ચાલુ થઈ ગયા એટલે આપણે બસમાં નીકળી છે
તો અત્યારે વાગી 4:30 ને અત્યારે આપણે મંદિરે પહોંચી ગયો ને ભાઈ આપણો ચેલેન્જ અડધો સાથે પૂરો થઈ ગયો તો અત્યારે આપણો કન્ટિન્યુ છે અને આજનો બ્લોગ ભાઈ અહીંયા જ પૂરો આપણે ચેલેન્જ પૂરો કરી નાખ્યો દ્વારકા પહોંચી ગયા અને ધજા બદલે અત્યારે તમને દેખાડી ધજા જો અત્યારે ધજા બદલાવાનું કામ હાલે તો અત્યારે દ્વારકા પહોંચી ગયા ને આપણો વિડીયો અહીં જઈને થઈ ગયો આપણે છે ને પૂરેપૂરા 122 માંથી આપણે 40 કિલોમીટર રહી ગયા અને અત્યારે દ્વારકા પહોંચી ગયા આપણો ચેલેન્જ વિડીયો અહીં પૂરો થઈને અત્યારે આપણે દ્વારકામાં થઈ જો અત્યારે આ રહ્યું દ્વારકા બ્લોગ અહીં પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ